હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સવારે કે સાંજે ડિનર માટે એકદમ ટેસ્ટી અને હેલ્ધી કોર્ન કુલચા બનાવીને તૈયાર કરશું. બનાવવાનું ખૂબ જ સરળ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે સૌથી પહેલાં લોટ રેડી કરી લઈશું. તો અહીંયા મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે 5 ચમચી એટલું મીઠું એડ કરી દઈશું અને અહીંયા આપણે 1.5 ચમચી એટલું દહીં એડ કરવાનું છે. દહીં નાખવાથી તેનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. અને ત્યાર પછી અહીંયા મેં 5 ચમચી એટલો જે બેકિંગ પાવડર આવે છે તે એડ કરી દીધો છે. તમે તેની જગ્યાએ બેકિંગ સોડા પણ 1 ચપટી જેટલો એડ કરી શકો છો. 5 ચમચી ખાંડ એડ કરી છે અને 1 ચમચી એટલું દેશી ઘી આપણે એડ કરવાનું છે. તમે તેલ પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણે કુલચા જે છે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે હાથથી મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં પાણી ઉમેરવાનું છે થોડું થોડું. એકસાથે અહીંયા આપણે પાણી વધારે એડ નથી કરવાનું, કેમ કે આપણે દહીં પણ એડ કરી છે, એટલે આપણો લોટ જે છે એ વધારે નરમ ના થઈ જાય. તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરીને સરસ લોટને આપણે મસળી લઈશું, એટલે એકદમ સોફ્ટ આપણો લોટ રેડી થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણે લોટ રેડી કરી લીધો છે. આ રીતે ઉપરથી થોડુંક તેલ કે ઘી નાખીને આપણે તેની ઉપર લગાવી દઈશું, એટલે આપણો લોટ ઉપરથી ડ્રાય ના થાય અને સરસ સોફ્ટ રહે. અને તેને 5 મિનિટ માટે આપણે રેસ્ટ પર રાખી દેવાનું છે. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈશું. ત્યાર પછી ગેસ ઉપર આપણે આ રીતે પેન રાખીને 5 કપ જેટલી આપણે જે મગફળી આવે છે તે આપણે રોસ્ટ કરી લેવાની છે, શેકી લેવાની છે. તો આ રીતે આપણે તેને સરસ લો ફ્લેમ પર શેકી લઈશું. તેનો વધારે કલર આપણે બાળવાનો નથી, જરાક જ આ રીતે શેકાઈ જાય એટલે નીચે ઉતારીને તેને જરા ઠંડી કરી લઈશું અને મિક્સર જારમાં તેને એડ કરી દઈશું. અને સાથે આપણે અહીંયા અડધી ચમચી એટલું જીરું એડ તેમાં કરી દઈશું. 1 ચમચી એટલા આખા ધાણા એડ કરી દેવાના છે. 6 થી 7 કાળા મરી એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી એટલું લાલ મરચું પાવડર, 5 ચમચી એટલી હળદર એડ કરીને આપણે તેને અધકચરો વાટી લેવાનો છે. વધારે જાડો નહીં, પણ આ રીતે આપણે તેનું ટેક્સચર આવે એ રીતે આપણે તેને રેડી કરી લીધું છે પીસીને. આપણે એક બાઉલમાં તેને એડ કરી દઈશું. અને હવે ફરીથી આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને અહીંયા મેં 1 કપ જેટલી બાફેલી મકાઈ લઈ લીધી છે. અમેરિકન મકાઈ છે. તેને આપણે બોઇલ કરીને આ રીતે તેના દાણા અલગ કરી લેવાના અને ઠંડી થાય એટલે મિક્સર જારમાં એડ કરી દેવાની. આ રીતે પછી તેમાં અડધું લીલું મરચું અને 2 આદુના નાના કટકા એડ કરી દેવાના અને પાણી નાખ્યા વગર આપણે તેને પીસવાનું છે. જરાય પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે તેને ડ્રાય જ રાખવાનું છે. આ રીતે ટેક્સચર આવ્યો છે. હવે આપણે તેને બાઉલમાં એડ કરી દઈશું મકાઈને. તો આપણે અહીંયા બાઉલમાં એડ કરી દીધી છે અને ત્યાર પછી અહીંયા મેં ખમણેલું પનીર 5 કપ જેટલો લઈ લીધો છે તે આપણે તેમાં એડ કરી દઈશું. તેમાં પનીર એડ કરવાથી આપણે કુલચા એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. પનીરને આ રીતે આપણે મિક્સ કરી લઈશું આપણે મકાઈ સાથે. તમે પનીરની જગ્યાએ બીજી કોઈ શાકભાજી કે પછી જે કાચું કેળું આવે છે તે પણ બાફીને એડ કરી શકો છો. હવે આપણે જે મસાલો વાટેલો હતો સિંગદાણાનો અને બધો એ આપણે તેમાં 2 થી 3 ચમચી એડ કરી દેવાનો અને આ રીતે મિક્સ કરી લઈશું સરસ. તો આ મસાલાથી આપણે બીજો કોઈ મસાલો એડ કરવાની જરૂર નથી પડતી અને ખૂબ જ ટેસ્ટી બને છે. આપણી જે ફિલિંગ છે ને એ ખૂબ જ ટેસ્ટી બનશે અને આપણે બીજા એમાં એક્સ્ટ્રા મસાલા નાખવાની પણ જરૂર નથી. તો અહીંયા મેં 3 ચમચી એટલી ફિલિંગ તેમાં એડ કરી અને અડધી ચમચી ચાટ મસાલો એડ કર્યો છે તેને સરસ ફ્લેવર આપવા માટે. તો અહીંયા તમે ટેસ્ટ કરીને તમારા હિસાબથી મરચું કે મીઠું એડ કરી શકો છો તીખાશ પ્રમાણે. તો અહીંયા આપણે સરસ રીતે ફિલિંગ રેડી થઈ ગઈ છે. મિક્સ કરીને આપણે ઝીણા સમાયેલા ધાણા એડ કરી દેવાના. તો અહીંયા આપણે રેડી કરી લીધો છે મસાલો. હવે આપણે લોટને ચેક કરી લઈશું. તો અહીંયા આપણો લોટ પણ સરસ રીતે સેટ થઈ ગયો છે. આ રીતે તેને મસળી લઈશું જરાક અને તેમાંથી આપણે એક મોટો લુવો લઈ લેવાનો છે આ રીતે. તો વધારે પાતળો નહીં, આપણે રોટલી કરતાં થોડોક મોટો લુવો લેવાનો છે અને આ રીતે આપણે કોરો લોટ નાખીને તેને આપણે હળવા હાથે વણી લેવાની છે રોટલી. તો તમે આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. ડિનર માટે ખૂબ જ સરસ લાગે છે ચોમાસામાં. અને હમણાં મકાઈ પણ ખૂબ જ આવે છે. બાળકોને પણ આ રીતે ટિફિન બોક્સમાં આપી શકાય છે બનાવીને. તો આ રીતે આપણે રોટલી વણીને ત્યાર પછી આપણે જે ફિલિંગ રેડી કરી છે ને તે આપણે તેની ઉપર પાથરી દેવાની છે 1 થી 1.5 ચમચી જેટલી. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલી ફિલિંગ તેની ઉપર રાખી દીધી છે. હવે આપણે આ રીતે ઉપાડતા જઈને તેને આ રીતે પેક કરી લઈશું, આપણે જેમ રોટલીને કે પરેઠાને કરીએ છીએ એ જ રીતે. અને ઉપરથી એક્સ્ટ્રા થોડુંક જ આપણે આ રીતે અલગ કરી લેવાનું.
અને ઉપરથી થોડુંક પ્રેસ કરીને બંને બાજુથી સરખું કરીને આપણે ત્યાર પછી ઉપર આપણે સફેદ તલ થોડાક આપણે સ્પ્રિંકલ કરી દઈશું, એટલે તેની ઉપરથી લુકિંગ સરસ આવે અને ખૂબ જ ટેસ્ટી લાગે. થોડાક ચીલી ફ્લેક્સ મેં એડ કર્યા છે, તમે તેને સ્કીપ કરી શકો છો અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે. તેનાથી ખૂબ જ સરસ લુક આવશે. અને નીચે આપણે થોડુંક કોરું લોટ આ રીતે સ્પ્રિંકલ કરીને તેને હળવા હાથે વણી લેવાની છે. આ રીતે આપણે વણશું, ખૂબ જ હળવા હાથે વણશું એટલે આપણે સ્ટફિંગ જે અંદર છે તે બહાર ના આવે અને ફાટે નહીં. તો પહેલાં ઉપરથી વણી લઈશું અને થોડીક પછી પાછળથી પણ આપણે વણી લઈશું, એટલે કાચી ના રહે અને સરસ રીતે શેકાઈ જાય. તો વધારે આપણે મોટી તેને નથી વણવાની, બસ આટલી જ વણવાની છે. આ રીતે વણીને રેડી કરી લઈશું અને ત્યાર પછી આપણે તેને ફેરવી લઈશું બીજી બાજુએ અને આપણે બ્રશની મદદથી આ રીતે તેની ઉપર પાણી લગાવી દઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા આ રીતે તવો રાખવાનો છે અને તેની ઉપર આ રીતે જેમાં આપણે પાણી લગાવ્યો છે ને એ ભાગ આપણે રાખીને પછી આ રીતે શેકી લઈશું ગેસની ફ્લેમ ઉપર. અને અહીંયા આપણે ખાસ લોઢાનો તવો જ વાપરવાનો છે, જે નોનસ્ટિક પેન આવે છે ઢોસાનો તેની ઉપર આપણે નથી કરવાનું, કેમ કે લોઢાના તવા ઉપર જ આ રીતે તેનું સરસ ટેક્સચર આવે છે. તો આ રીતે આપણે ફેરવતા જઈને તેને સરસ રીતે શેકી લેવાનું છે. તો આ રીતે આપણે એક બાજુથી સરસ તેને શેકી લીધું છે. હવે આપણે આ રીતે ફેરવતા જઈને તવામાં આ રીતે પણ શેકી શકાય છે. બંને બાજુથી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ રીતે કૂક કરી લીધું છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બીજા પણ બનાવીને રેડી કરી લઈશું. ઉપરથી આપણે દેશી ઘી આ રીતે લગાવી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આપણી જે કુલચા છે ને બનીને રેડી થઈ છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અંદરથી બની છે. મસાલો પણ તેનો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બની છે. અને જો રેસીપી સારી લાગે તો તેને લાઇક શેર કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.